વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા પણ ગામો આવતા હશે તેની માટે મોટા સમાચાર। 10 કિલોમીટરના અંતરના ગામના લોકો માટે મોટા સમાચાર। અમદાવાદથી 10 કિલોમીટરના અંતરમાં આવતા ગામના લોકોએ હવે વ્હીકલ ટેક્સ ભરવો પડશે। 10 કિલોમીટર અંતરમાં આવતા ગામના લોકો પાસેથી એએમસી વ્હીકલ ટેક્સ વસૂલશે। 195 ગામના સ્થાનિકોએ એએમસીના વ્હીકલ ટેક્સ હવેથી ભરવો પડશે, જેમાં બારેજા, બારેજડી, ભાટના સ્થાનિકોએ વ્હીકલ ટેક્સ ભરવો પડશે। તો થોડ, એનાસન, કણભા સહિતના જે ગામો છે તેના સ્થાનિકોએ પણ વ્હીકલ ટેક્સ હવેથી ભરવો પડશે। તો અમદાવાદ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે અને અમદાવાદની ત્રિજ્યામાં આવતા જે 10 કિલોમીટરની અંતરના ગામના લોકો જે અમદાવાદની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 195 ગામડાઓનો આમાં ઉમેરો કર્યો। અમદાવાદમાં રહેતા તમામ લોકો તો ઓલરેડી વ્હીકલ ટેક્સ આજીવન ભરતા જ હતા, પણ ગામડાના એડ્રેસ ઉપર તમને ખ્યાલ હોય તો કે ગામડાના એડ્રેસ ઉપર રોડ ટેક્સની બચત કરી લેતા હતા બધા। હવે ગામમાંથી લે કે અમદાવાદમાંથી લે, આરટીઓ પાસિંગ અમદાવાદનું થશે એ બધાને જ વ્હીકલ ટેક્સ ભરવો પડશે અને લગભગ 195 જેટલા ગામ આ 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવરી લેવામાં આવે છે। કેટલી રેવન્યુ જનરેટ થઈ શકે છે આના? લગભગ 10 થી 12 કરોડ જેટલી કોર્પોરેશનને રેવન્યુ જનરેટ થશે। વાહનો પર કેટલો ટેક્સ લાગતો હોય છે? એ વાહનો ઉપર જે ટેક્સ લાગતો હોય છે એમાં એની જે એનો રેટ છે કિંમત ઉપર હોય છે। લક્ઝરીઝ ગાડી હોય છે તો 2% હોય છે, નાની હોય છે તો 1% હોય છે। આવી રીતે અલગ અલગ ગાડીના રેટ પ્રમાણે એનો ટેક્સ લાગતો વ્હીકલ ટેક્સ 195 ગામના સ્થાનિકો એએમસીમાં હવેથી વ્હીકલ ટેક્સ ભરવો પડશે।